ધ્યાન પ્રિયો, આ જગતની અંદર દરેક વસ્તુ, દરેક વ્યક્તિ, દરેક વાતાવરણ મને જે મળે છે, જ્યાં મળે છે, જેવું મળે છે, મારા કર્મો પ્રમાણે જ મળે છે. કોઈ પરમાત્મા પણ આવી જાય ને તો મારા કર્મ વગર મને સુખી ન કરી શકે, અને ગમે એવું શેતાન આવી જાય ને તો પણ મારા કર્મો વગર મને ક્યારેય દુખી ન કરી શકે. મારા સુખ અને દુઃખનો સંપૂર્ણ આધાર, મારા સુખ અને દુઃખનો સંપૂર્ણ આધાર મારા સ્વયંના કર્મો ઉપર જ હોય છે. છતાંય મોટા ભાગે આપણે કર્મોને ગુનેગાર માનીએ છીએ કે વ્યક્તિને ગુનેગાર માનીએ છીએ? કોને ગુનેગાર વધારે માનીએ છીએ? મોટા ભાગે આપણે વ્યક્તિને જ ગુનેગાર માનતા હોય છે. પણ પરમાત્મા કે છે તારો ગુનેગાર તારા સિવાય બીજું કોઈ હોઈ શકે જ નહીં. તારા સ્વયંના કર્મો હોય ને તો જ એવું થાય. પરંતુ આ સત્ય જેમ 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 વ્યક્તિને સમજાતું જાય ને એમ એમ એને કરવું શું જોઈએ? એના કર્મો ઘટવા જોઈએ કે વધવા જોઈએ? દિવસે 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 જેમ જેમ કર્મની સમજ આવતી જાય ને એમ એમ એના કર્મો શું થવા જોઈએ? ઘટવા જોઈએ. તમારામાંથી ઘણા બધાની ફરિયાદ હોય છે, ગુરુદેવ વ્યાખ્યાન ચાલુ થાય ને ત્યાં સુધી કાંઈ ન હોય, પણ જેવું વ્યાખ્યાન સ્ટાર્ટ થાય ને એટલે કે ઊંઘ આવી જાય ને ઘણા બધાને. ઘણાને એવું હોય. કેમ એવું થતું હોય? ભગવાન કહે છે અષ્ટ કર્મમાંથી એક કર્મનું નામ છે જ્ઞાનાવરણી, બીજા કર્મનું નામ છે દર્શનાવરણી. આ બે કર્મ એવા છે કે બંને કર્મો જ્ઞાનની જ્યાં વાત આવે, દર્શનની જ્યાં વાત આવે, જ્યાં કંઈક ઇનકમિંગ જવાની વાત આવે એટલે એમાં તરત જ ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ કરે. તમારામાંથી ઘણા બધા એવા છે. ગુરુદેવ પ્રતિક્રમણ શીખવું હતું, ચાલુ કર્યું, મંડાવ્યું, સ્ટાર્ટ કરાવ્યું, એકાદ બે પાઠ તો થયા ન થયા, અને પછી એટલી મહેનત કરી પણ બોલો થતું જ નથી. અમે ફૂલ તૈયારી કરી હતી કે બસ આટલું આમ કરવું જ છે, પણ એન્ડ ટાઈમ પર બધું જ ભૂલાઈ જાય છે. આ ભૂલાઈ કેમ જાય છે? આ યાદ કેમ નથી રહેતું? તીર્થંકર મહાવીરને ત્રણેય કાળનું બધું જ યાદ હોય, બધી જ ખબર હોય, અને એના જેવું શરીર, એના જેવી જ આકૃતિ, એના જેવું બધું, અને છતાંય આપણને ન હોય. શું કામ? તો કે એમના જ્ઞાનની ઉપરથી આવરણ દૂર થઈ ગયું છે, અને આપણા જ્ઞાનની ઉપર એક આવરણ હોય છે. આવરણ એટલે એક લેયર હોય છે, અને એ આવરણને શું કહેવાય છે? જ્ઞાના વર્ણીય કર્મ કહેવાય છે. સૌથી વધારે ખરાબ કર્મ કેવું હોય? મોહનીય કર્મ હોય કે જ્ઞાનાવરણીય કર્મ હોય? આપણે કશું મોહની કર્મ હોય, પરંતુ જો આપણને કંઈ સમજવા જ ન મળે, જાણવા જ ન મળે, અને કંઈ સાંભળવા ન મળે, સમજવા જ ન મળે, તો સત્ય કે અસત્યને આપણે ક્યારે પારખી શકતા જ નથી. ભગવાન કે છે જ્ઞાનાવરણીય કર્મને કારણે જ વ્યક્તિ જ્ઞાનની પ્રાપ્તિ કરી શકતો નથી, અને જ્યાં સુધી જ્ઞાનની પ્રાપ્તિ ન કરી શકે ત્યાં સુધી તે સત્યની પ્રાપ્તિ કરી શકતો નથી. તમારા કાનમાં ગમે એટલા શબ્દો જાય પણ તમને સમજાય જ નહીં તો શું થાય? તમારા કાનમાં ગમે એટલા શબ્દો જાય પણ તમને સંભળાય જ નહીં તો શું થાય? સત્ય તમારા સુધી ગમે એટલું પહોંચે, પરંતુ એ સત્ય તમે સાંભળી જ ન શકો, જાણી જ ન શકો, એમાં તમને કંઈ ખબર જ ન પડે,
તો ગમે એટલું સત્ય સામે હોય છતાં પણ શું થઈ જાય? એ ફેલ થઈ જાય. એટલે સૌથી વધારે પુરુષાર્થ કરવા જેવો હોય તો શેનો પુરુષાર્થ કરવા જેવો છે? ભગવાન કહે છે તારા જ્ઞાનાવર્ણીય કર્મ જેટલા જેટલા ઘટશે ને એટલું એટલું તારી અંદરનું જ્ઞાન પ્રગટ થવાનું છે. અને જેટલું અંદરનું જ્ઞાન પ્રગટ થશે એટલી તારી સત્યની દિશા આવવા લાગશે. પરંતુ આપણે બરોબર ચેક કરશું એટલે ખબર પડશે કે કેટલા બધાની એ જ સ્થિતિ હોય કે જ્યાં સુધી બુક ન ખોલી હોય ને ત્યાં સુધી જરાય ઊંઘ ના આવે, ત્યાં સુધી જરા પણ કાંઈ ઝોલું ના આવે, ત્યાં સુધી જરા પણ કંટાળો ના આવે. પણ જેવી બુક ખુલે ને એટલે શું થવા લાગે? આંખ ભારે થવા લાગે, ઊંઘ આવવા લાગે, અથવા તો કંટાળો આવવા લાગે, અથવા તો ન ગમે અને તરત શું થાય? અને કેટલાકનું એવું હોય કે જ્યાં સુધી બુક ન વાંચે ને ત્યાં સુધી ઊંઘ ના આવે. બે પ્રકારના લોકો હોય. કેટલાક લોકો એવા હોય બુક ખોલે અને ખોલતા હવે શું થાય? ખોલતા હવે ઊંઘ આવી જાય. અને કેટલાક એવા હોય કે જ્યાં સુધી ઊંઘ ના આવે ને ત્યાં સુધી શું કરતા હોય? તમારો નંબર શેમાં? પહેલામાં છે કે બીજામાં છે? નહીં બોલે, જો કોઈ નહીં બોલે. પણ બરોબર ચેક કરશો તો ખ્યાલ આવશે કે આ બે પ્રકારના લોકો હોય છે. પણ બંને પ્રકારના લોકો જ્ઞાનાવરણી અને દર્શનાવરણી નામના બે કર્મના કારણે હોય છે. પરમાત્મા કહે છે કે આ કર્મો બંધનનું મૂળભૂત કારણ શું હોય? જ્ઞાનાવરણી કર્મ હોવાનું મૂળભૂત કારણ શું હોય? ભગવાન કહે છે જ્ઞાન, જ્ઞાની કે જ્ઞાનના સાધનોનો ક્યાંક ને ક્યાંક આપણા દ્વારા શું થયું હોય? અવિનય થયો હોય, અભક્તિ થઈ હોય, અપરાધ થયો હોય, તેના પ્રત્યે કોઈ અસાત્મનો ભાવ થયો હોય, તેની કોઈ અવહેલના કરી હોય. ઘણી વખત સામેવાળી વ્યક્તિ આપણને સાચું સમજાવતી હોય ને એવા સમયે આપણે એને શું જવાબ દઈએ ખબર? જાજા મને બધી ખબર પડે છે, મને બધું આવડે છે, મારે તારી કોઈ વાત સાંભળવાની જરૂર નથી. અમારામાં કાંઈ જ્ઞાની પુરુષની સાથે જ્યારે આપણે કોઈ અવહેલનાનો કે અસાત્મનો ભાવ કરીએ છીએ ભવિષ્યમાં આપણને કંઈ આવડતું જ નથી. અને જ્યારે જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય ત્યારે વ્યક્તિ ન જ્ઞાન પ્રાપ્ત કરી શકે કે ન પ્રાપ્ત કરેલું જ્ઞાન કોઈને આપી શકે. આ જ્ઞાનાવરણીય કર્મને કારણે વ્યક્તિને ઘણી વખત સત્યની દિશા મળવા છતાં પણ એ સત્યની દિશામાં આગળ વધી જ ન શકે. કેમ? તો કે એને ધીરે સ્વાધ્યાય પ્રત્યે, જ્ઞાન પ્રત્યે, સમજણ પ્રત્યે અંદરમાંથી એક અણગમો હોય, એક કંટાળો હોય. તમે જો કેટલાય લોકોને ભક્તિ ચાલતી હશે ને તો કલાક સુધી ગમશે. કેટલાય લોકોને માત્ર આમને વ્યાખ્યાન સાંભળવાનું હશે ને તો ગમશે. પણ હમણાં તમે એમને કહેશો ને કે તારે કંઠસ્થ કરવાનું છે, તારે સામાયિક ગોખવાની છે, તારે પ્રતિક્રમણ ગોખવાનું છે, તારે બીજું કંઈ કરવાનું છે. ના મારા સાહેબ, એ અમારી પાસે એ અમને ના આવડે, એ એમનાથી નથી થતું, એ એમાંથી થઈ જ ન શકે. કેમ? તો કે એના જ્ઞાનાવરણી કર્મ તેના ઉપર શું કરી દીધેલું હોય? એક આવરણ કરી દીધેલું હોય. આનું મૂળભૂત કારણ છે જ્ઞાનનો અવિનય અને જ્ઞાનની અસાધના. અને દિવસ દરમિયાન તમારા દ્વારા કેટલાય જ્ઞાનીઓની જાણે અજાણે શું થતી હોય છે? જાણે અજાણે અસાધના થતી હોય છે. એ તો સાવ આવા જ છે, એનું તો સાવ આમ જ છે. તમને એની ન ખબર હોય, અમને એની બધી ખબર હોય, અમે રોજ જતા હોય એટલે અમને ખબર હોય, એનું આમ ચાલે છે, એ આમ કરે છે. કેટલાય જ્ઞાનીજનો પ્રત્યે આપણે જાણે અજાણે ખોટા અભિપ્રાય આપતા હોઈએ. કેટલાય જ્ઞાનીજનો પ્રત્યે આપણે જાણે અજાણે કોકના સાંભળેલા અભિપ્રાયો આપતા હોઈએ. અને એ અભિપ્રાયોમાં તેમના પ્રત્યેનો આદર ઓછો હોય અને અસાધના વધારે હોય છે. અને જ્યારે પણ કોઈ જ્ઞાનીની અસાધના કરવામાં આવે, બાળપણની અંદર નાના હોય ત્યારે શું કરે? નાના હોય ત્યારે ચશ્માને શું કરી દે? પછી ઓલા ગોતે જ રાખે બિચારા. અને જેમ જેમ ગોતે એમ આપણને શું આવે પાછું ખબર છે? એક હસવું આવે, આપણે અંદરથી મજા આવે અને આપણે જોરથી હસતા હોઈએ. પરંતુ બાળપણની અંદર આવી રીતે ચશ્મા કોઈના હોય ને એવું કે ના હોય? કોણે કર્યું હસાવું?
ઘણા બધા આવું કર્યું હશે કે નહીં કર્યું હોય, પોતાનાથી વડીલો કે પોતાનાથી મોટા કે કોઈક ઘરમાં હોય એના ચશ્મા સંતાડી દીધા હોય અને પછી દૂર ઊભા ઊભા આપણે શું કરતા હોઈએ, હસતા હોઈએ. અને ઘણીવાર તો કોઈની બુક્સ, કોઈની કોઈ ટેક્સ્ટ બુક કે જે કાંઈ પણ હોય એને સંતાડી અને પછી આપણે દૂરથી જોયા કરતા કે એને શું થાય છે. જ્ઞાનમાં અંતરાય આપવાથી પણ ભવિષ્યમાં યા આંખ ન મળે, અને યા આંખ મળે તો નંબરવાળી આંખ મળે, ચશ્માવાળી આંખ મળે, અને યા તો આપણને દેખાય જ નહીં અથવા અધૂરું દેખાય. આવા પ્રકારે જ્ઞાનાવરણી કર્મનો શું થતો હોય છે. ઘણાને તમે જુઓ, 2 વાર બોલીએ, 3 વાર બોલીએ, 4 વાર બોલીએ ને તો પણ એને સંભળાતું જ નથી હોતું. કેટલાય લોકોના કાન કેવા હોય છે, મંદ હોય કે તીવ્ર હોય. કેટલાય લોકોને ગંધની ખબર જ ન પડે, કેટલાય લોકોને સ્વાદની ખબર જ ન પડે, કેટલાય લોકોને સ્પર્શની ખબર જ ન પડે. ભગવાન કહે છે 5 ઇન્દ્રિયનું જે જ્ઞાન છે, જો તમે પાસ્ટમાં કોઈ જ્ઞાનીની અસાધના કરી હોય તો તમને પણ તમારી 5 ઇન્દ્રિયો મંદ હોય છે. 5 ઇન્દ્રિયો તમારી કેવી હોય છે? મંદ હોય છે. આંખેથી એને વધારે દેખાતું જ ન હોય. અને આજે એવા ઉદયવાળા લોકો વધારે છે કે ઓછા છે? જ્ઞાનાવરણીય કર્મનો ઉદય હોય ને એવા લોકો આજે વધારે છે કે ઓછા છે? તો તમે જોશો તો ખબર પડશે કે મોટા ભાગના લોકોનો જ્ઞાનાવરણીય કર્મનો શું ચાલી રહ્યું છે. કોકને કોક એક ઇન્દ્રિય કામ કરતી જ ન હોય અથવા ઓછી કામ કરતી હોય. આ તમામ જ્ઞાનાવરણીય કર્મનો શું હોય છે? જેમ જેમ એક કર્મને સમજવામાં આવે ને એટલે વ્યક્તિને ખબર પડે કે મારી સાથે જે કાંઈ પણ થાય છે. કેટલાય સ્ટુડન્ટ અમારી પાસે ફરિયાદ કરતા હોય અને કેટલાય મધર ફાધર ફરિયાદ, ગુરુદેવ આખો દિવસ વાંચે છે ને તો પણ પરીક્ષામાં માર્ક લાવી શકતો નથી. કેમ નથી લાવતા? કેમ નથી એને આવડતું? ભગવાન કહે છે એણે પણ ક્યાંક ને ક્યાંક કોઈ જ્ઞાની પુરુષની શું કરી હશે? આ જ્ઞાનાવરણીમાંથી જો વ્યક્તિને મુક્ત થવું હોય તો શું કરવું પડે? આ જ્ઞાનાવરણીમાંથી મુક્ત થવું હોય તો શું કરવું પડે? રોજ સવારે ખાલી ત્રિફલાનું પાણી આંખમાં છાંટે એટલા માત્રથી જ્ઞાનની દ્રષ્ટિ વધી જાય, આંખની દ્રષ્ટિ વધી જાય, કે પછી બીજા કોઈ પ્રયોગ કરવા પડે? શું કરવું પડે? ભગવાન કહે છે વિનય જ્ઞાનાવરણીય કર્મને ખપાવવાનો અમોઘ ઉપાય છે. જેમ 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 વિનય ભાવ વધતો જાય ને, જેમ જેમ વડીલો પ્રત્યેનો વિનય ભાવ વધતો જાય ને એમ એમ તમારા ચશ્માના નંબર ઘટતા જાય. હલો, તમને ખબર નથી? જેમ 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 તમારો વડીલો પ્રત્યેનો વિનય ભાવ વધતો જાય ને એમ એમ તમારા જ્ઞાનાવરણી કર્મ ક્ષય થઈ જાય. અને જેમ જેમ જ્ઞાનાવરણી કર્મ ક્ષય થાય એમ એમ આપણી ઇન્દ્રિયોના વિષયો સતેજ થયા વગર રહે જ નહીં. પરંતુ આ કાળની અંદર વિનય ભાવ વધારે ગમતો હોય કે અવિનય વધારે ગમતો હોય? કોઈ પણ વ્યક્તિને પોતાનો અહંકાર વધારે ગમતો હોય કે નવી જાવ વધારે ગમતું હોય? દરેકને વાતની અંદર પોતાનો ઈગો હર્ટ થતો હોય, પોતાની ઈચ્છાને પૂરી કરવાનું, ધાર્યું કરવાનું મન થતું હોય, કે સામેવાળા જેમ કે એ વિનયનું મન વધારે થતું હોય? તો કે આ કાળની અંદર વિનયવાન ઓછા હોય અને અવિનય વધારે હોય. જેમ 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 અવિનયનો ભાવ વધારે હોય ને એમ એમ ભગવાન કહે છે જ્ઞાનાવરણી કર્મ વધારે હોય. અને જેમ જેમ વિનયનો ભાવ વધી જાય એમ એમ જ્ઞાનાવરણી કર્મ શું થઈ જાય? ઘટવા લાગે. ઘણીવાર શું થાય કે ઘરની અંદર, પરિવારની અંદર વડીલો દ્વારા કંઈ સૂચન કે શિખામણ મળતી હોય, વડીલો દ્વારા કોઈને કોઈ સજેશન મળતું હોય, ત્યારે એ સજેશનને સ્વીકારવા માટેનો આપણો ભાવ વધારે હોય કે એ સજેશન પ્રત્યે અણગમો વધારે હોય? શું વધારે હોય? અણગમો વધારે હોય. અને જેમ જેમ અણગમો વધારે હોય ને એમ ભગવાન કહે છે તારા જ્ઞાનાવરણીય કર્મ વધતા જાય. કેમ? તો કે અવિનય તારા જ્ઞાનાવરણીય કર્મને વધારે અને વિનય તારા જ્ઞાનાવરણીય કર્મને શું કરી દે? ઘટાડે. પહેલાના યુગની અંદર રોજ વડીલોને પગે લાગવાની વાત કેમ આવતી હતી? પહેલાના જમાનાની અંદર રોજ વડીલોને પગે લાગવાની વાત શું કામ આવતી હતી? પહેલાના જમાનામાં ચશ્મા
આ 20, 25, 30 વર્ષની ઉંમર આવતા હતા કે બહુ મોટી ઉંમર આવતા હતા? કેમ? તો કે જ્યારે જ્યારે પણ વડીલોને પગે લાગતો ત્યારે ત્યારે તેનામાં શું હતો? વિનય ભાવ વધતો જતો હતો. અને જેમ જેમ એનો વિનય ભાવ વધતો હતો એમ એમ તેની ઇન્દ્રિયોની ઉપર આવનારા આવરણો દૂર થઈ જતા હતા. જ્ઞાનાવરણી કર્મનો એક પરફેક્ટ નિયમ છે. તમારો વિનય જેટલો વધારે ને એટલું તમારે યાદ રાખવું ન પડે, ઓટોમેટિક યાદ રહી જાય. આપણે ઘણાને જોતા હોઈએ, એક જ વાર બુક ખોલે, એક જ વાર વાંચન કરે અને બધું યાદ રહી જાય. એક જ વાર ભણાવવામાં આવે અને એને શ્લોકના શ્લોક યાદ રહી જાય. અને કેટલાયને કેટલી બધી વાર તમે ભણાવો, કેટલી બધી વાર સમજાવો, અને છતાંય નેક્સ્ટ ટાઈમ જ્યારે પૂછો ને આનું શું હોય, તો જવાબ શું મળે? કે ક્યાં યાદ રહ્યું નથી. સંસ્કૃત એક વાર ભણાવીએ, બીજી વાર ભણાવીએ, ત્રીજી વાર ભણાવીએ, તોય પાછું શું થઈ જાય? બોલો, તોય પાછું શું થઈ જાય? ભૂલી જવાય કે યાદ રહી? ભૂલી જવાય. કેમ ભૂલી જવાય? તો કે જેટલો વિનય ઓછો એટલી ભૂલ વધારે અને ભૂલવાપણું વધારે. અને જેટલો વિનય વધારે એટલી ભૂલ ઓછી અને ભૂલવાપણું પણ ઓછું હોય છે. આજે મોટા ભાગના લોકો છે ને ફરિયાદ લઈને આવતા હોય, ગુરુદેવ હમણાં છે ને, બોલો, હમણાં કઈ યાદ રહેતું નથી, કોને બધું ભૂલી જવાય છે. હજી તો સવારે વાત કરી હોય ને તોય બપોરે પાછું. કેમ? તો કે દિવસે દિવસે અહંકાર વધે છે અને વિનય ઘટે છે. અહંકાર જેમ 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 વધતો જાય એમ એમ અંદરમાંથી યાદ શક્તિ પણ ઘટતી જાય. ભગવાન કહે છે જ્ઞાનાવરણી કર્મને જો તમારે ખપાવવું હોય ને તો સૌથી પહેલું શું કરી દો? આદર, સન્માન, બહુમાન અને વિનય ભાવ. જેટલા પણ વડીલો હોય ને એનો જેમ જેમ તમે વિનય કરવા લાગો, જેમ જેમ એને આદર આપવા લાગો, જેમ જેમ એને સન્માન આપવા લાગો, એમ એમ શું થવા લાગે? એમ એમ તમારી મેમરી પાવર, એમ એમ તમારી યાદ શક્તિ એ વધ્યા વગર. અમે એવા કેટલાય લોકોના અનુભવ કરેલા છે, એવા કેટલાય લોકોને જોયેલા છે. પહેલા એને કાંઈ ના આવડતું હોય, પહેલા એને કાંઈ ખબર ન, હાવ બોઘા જેવો લાગતો હતો. અને એવા કેટલાય સંતોની પણ વાત આપણે સાંભળી છે કે પેલા શરૂઆતમાં સાવ એવા હતા, પણ જેમ જેમ એણે પોતાના પરમાત્મા કે ગુરુનો વિનય કર્યો ને એમ એમ એની યાદ શક્તિ, એમ એમ એની ગ્રહણ શક્તિ, એમ એમ એની જ્ઞાન શક્તિ, એમ એમ એની સૂઝબૂઝ અચાનક જ વધવા લાગી. ખબર ન પડે, સાવ સામાન્ય લાગતો માણસ એકદમ શ્રેષ્ઠ થઈ જાય. કેમ? તો કે તેની લાઈફમાં શું આવી ગયું હોય છે. પણ આજે અમે કેટલાય સ્ટુડન્ટમાં પૂછીએ ને કે તું પગે લાગસ કે નથી લાગતો? તો કે પેલા નાનો હતો ને ત્યારે લાગતો તો, હવે એ કે નથી લાગતો. કેતનભાઈ, તમને કોઈ પૂછે કે તમે કોઈને પગે લાગો કે નહીં? ઘરમાં જ્યારે પપ્પા હતા, મમ્મી હતા ત્યારે ક્યારેક દિવાળીનો દિવસો હોય, બેસતું વરસ હોય, થોડીક નોટ મળવાની હોય, બીજું કંઈક હોય, એક્ઝામ હોય, એક્ઝામનો દિવસ હોય, પરીક્ષામાં પાસ થવું હોય તો તરત જ. પણ રોજ? તો કે ના, રોજ નહીં. શ્રી કૃષ્ણ મહારાજ કેટલી રાણીઓ, શ્રી કૃષ્ણ મહારાજ કેટલી રાણીઓ. જૈન દર્શન પ્રમાણે તો 32,000 રાણીઓ. જૈન દર્શન પ્રમાણે કેટલી રાણીઓ? 32,000 રાણી. અને 32,000 રાણીનો પતિ હોવા છતાં પણ રોજ સવારના પરમાં ઉઠે એટલે પહેલું કામ શું હતું? તો કે એનું પહેલું કામ એ હતું, જ્યાં સુધી માના ચરણમાં મસ્તક ન મૂકે ત્યાં સુધી એના દિવસની શરૂઆત. અને જેનામાં વિનય ભાવ હોય ને એની વિદ્યાનો વિકાસ હોય, જેની વિદ્યાનો વિકાસ, એની પાસે વિઝન હોય. અને જેની પાસે વિઝન હોય એ માણસ હંમેશા માટે શું હોય? સક્સેસ હોય. જેને પોતાની લાઈફમાં સક્સેસ જતી હોય. ઘણીવાર શું થાય, તમે કોઈ માલની ખરીદી કરી હોય અને પછી એ માલનો સ્ટોક વેચાય જ નહીં, એમને જ પડેલો હોય. અને કેટલીક વખત કેવું હોય કે તમે જેવો માલ લાવ્યા અને તરત જ ઉપડી ગયો. કેટલી દુકાનવાળાને તમે જોજો, એને ત્યાં વર્ષથી જૂનો માલ જ જોવા નહીં મળે. અને કેટલાક દુકાનવાળાને ત્યાં 5-5 વર્ષ જૂનો માલ એમને પડ્યો. શું કામ આવું થાય? આવું શું કામ થાય? તો કે જેની પાસે વિઝન હોય એને ખબર હોય કે શું માલ ઉપડશે અને કયો માલ નહીં ઉપડે, એટલે એ જ માલ લાવે, બીજો માલ એ ન લાવે. એટલે એનો માલ તરત વેચાઈ પણ જાય અને એનો ધંધો પણ. એવી વ્યક્તિને જ્યારે ચેક કરશો ને કે એની પાસે વિઝન ક્યાંથી આવ્યું,
તો તમને ખબર પડશે કે એની લાઈફમાં પણ પોતાના વડીલો પ્રત્યે શું હશે. ચાહે બિઝનેસ હોય, ચાહે ધંધો હોય, ચાહે કારોબાર હોય, કે ચાહે પાઠ ઉપરથી વ્યાખ્યાન આપવાનું હોય, જેની લાઈફમાં વિનય ભાવ હોય છે ને, જેની લાઈફમાં વિનય ભાવ હોય છે ને, એ હંમેશા માટે સક્સેસ હોય છે. કેમ કે એના જ્ઞાનાવરણીય કર્મ ખપ્પા લાગે. જ્ઞાનાવરણીય કર્મ ખપ્પા લાગે એટલે એને વિઝન આવવા લાગે. જેવું એનું વિઝન આવવા લાગે એટલે એને ખબર પડી જાય કે આમ થશે, આમ નહીં થાય, આમ બનશે, આમ નહીં બને. એટલે સાચી દિશામાં જ દોડે, અને સાચી દિશામાં દોડે એટલે એને સક્સેસ મેળવ્યા વગર. પણ આજે મોટા ભાગના લોકો સફળ વધારે હોય કે નિરાશ વધારે હોય છે. આજે મોટાભાગના લોકો બિઝનેસમાં, ધંધામાં, કામકાજની અંદર પણ સક્સેસ વધારે હોય છે કે અસફળ વધારે હોય છે? શું વધારે હોય છે? મોટાભાગના લોકો રોતા હોય, ગુરુદેવ આટલા કામ કરીએ, આ કરીએ છીએ, પણ કોને ખબર તોય હમણાં બહુ સક્સેસ મળતી નથી, હમણાં બહુ આગળ વધાતું નથી. અમે એને એક જ વસ્તુ કહીએ, તે તારા મધર ફાધરનો, તે તારા કોઈ વડીલોનો અવિનય કર્યો છે હમણાં. અને જો તે હમણાં કોઈનો પણ અવિનય કર્યો છે તો ઓટોમેટિક જ તારા બિઝનેસ ઉપર એની અસર આવ્યા વગર. જ્યાં વિનય હોય ત્યાં જ્ઞાન હોય, જે જ્ઞાન હોય ત્યાં વિઝન હોય, જ્યાં વિઝન હોય ત્યાં સક્સેસ હોય, અને જ્યાં વિઝન ન હોય ત્યાં સક્સેસ ક્યારેય પણ. એટલે સમાજમાં જો આપણા સમાજને આર્થિક રીતે સદ્ધર બનાવવો હોય તો પણ શેની જરૂર પડવાની છે? જ્ઞાનાવરણીય કર્મને ખપાવવાની જરૂર પડવાની છે. અને જ્ઞાનાવરણીય કર્મને ખપાવવું હશે તેનો એકમાત્ર ઉપાય શું છે? આદર, સન્માન, વિનય અને ભક્તિભાવ. અને એટલે જ પહેલાના જમાનાની અંદર પોતાના દુકાન કે બિઝનેસ કે કામકાજમાં જવું હોય તો સૌથી પહેલા શું કરતા? ઘરમાં વડીલોને પગે લાગતા, બહાર નીકળે એટલે ઉપવાસ તરીકે દેરાસરમાં જઈને વંદન કરતા, અને પછી શું કરતા? પછી પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરતા. જેનાથી શું થતું? તો કે વિનયપૂર્વક જ્યારે વંદના કરીને, વિનયપૂર્વક પગે લાગીને જ્યારે ગયેલા હોય એટલે ઓટોમેટિક એના જ્ઞાનાવરણી કર્મ શું થયા હોય? હળવા થયા હોય. અને જ્ઞાનાવરણી કર્મ હળવા થયા હોય એટલે એનું વિઝન આવ્યા વગર. એ જ લોકો અસફળ હોય છે જેના વિનયમાં કચાશ હોય છે. એ જ લોકો અસફળ હોય છે જેનામાં અવિનયનો ભાવ હોય છે. એ લોકો જ અસફળ હોય છે જેણે ઘરમાં માતા પિતાનો કે વડીલોનો શું કર્યો હોય છે? અવિનય કર્યો હોય છે. વિનય કરવા વાળી વ્યક્તિ ક્યારેય પણ અસફળ થાય ને એવી શક્યતા જ નથી. એટલે તમારા પરિવારમાં કે તમારી આસપાસમાં તમે કોઈને પણ ગરીબ જુઓ, તમે કોઈને પણ સામાન્ય જુઓ, તમે કોઈને પણ સક્સેસ ન જુઓ, એટલે તમારે એક વણ માગી સલાહ આપવા જેવી છે. શું સલાહ આપવા જેવી છે? તું તારા ઘરમાં વડીલોને પગે લાગવાનું શરૂ કરી દે. તું તારા ઘરમાં વડીલોનો વિનય કરવાનું શરૂ કરી દે. તું તારી આસપાસના લોકો સાથે વિનય ભાવથી રહેવાનું શરૂ કરી દે. ઓટોમેટિક તારા જ્ઞાનાવરણીય કર્મ શું થઈ જશે? ક્ષય થઈ જશે. અને એના ક્ષય થવા પર તને સક્સેસ મેળવ્યા વગર રહેશે જ નહીં. જૈન દર્શન માત્ર મોક્ષની જ વાત શીખવાડે એવું દર્શન નથી. કોઈ પણ ફિલ્ડમાં કઈ રીતે સફળતા મળે ને એ શીખવાડે એવું છે. પરંતુ આપણે કર્મોના ગણિતને સમજતા જ નથી. ઘણીવાર શું થાય ખબર છે? હું ઘણીવાર વ્યાખ્યાનમાં કહેતો હોઉં છું કે એક ભાઈ કાર લઈને જઈ રહ્યા હતા અને અચાનક રાતે 2 વાગે એક વ્હીલમાં પંચર પડી ગયું અને એના નટ બોલ જતા ને ખુલીને સાઈડમાં ગયા. રાતે 2 વાગે કાર એમને રોડ ઉપર ઉભી હતી. સુમસામ રોડ હતો. ક્યાંયથી કોઈ આવે નહીં, કોઈ જાય નહીં, કાંઈ નહીં. આ લોકો ખૂબ મહેનત કરી પણ નટબોલ્ટ એટલા ખોવાઈ ગયેલા હતા કે કદાચ માનો કે એક્સ્ટ્રા વ્હીલ લગાડવું પણ છે પણ ક્યાંયથી નટબોલ મળતા જ નહોતા. અંધારું એટલું ઘોર હતું રોડ ઉપર કે કોઈ જગ્યા પર ક્યાંયથી એને કંઈ મેળ પડતો જ ન હતો. કલાક ગયો, 1.5 કલાક ગયો, 2 કલાક ગયો, બહુ હેરાન થઈ ગયા પણ કોઈ રીતે કાંઈ જ નહીં. એટલી વારમાં એક ભિખારી જેવો માણસ છે ને ત્યાંથી પસાર થઈ ગયો હતો. એને પછી, અત્યારે રાતે 2 વાગે શું કરી રહ્યા છો?
અમે એવડે કીધું તું તારું કામ કરને ભાઈ, એક તો અમે હેરાન છીએ, પરેશાન છીએ, અત્યારે તું ક્યાં અમને વધારે ક્યાંય. આપણે જ્યારે પરેશાન હોઈએ ને અને ત્યારે કોઈક જરાક પણ કંઈક આપણે પૂછવા માટે આવે તો ઉલટાનું શું થાય, બ્લાસ્ટ થાય કે ના થાય. એટલે હંમેશા માટે કોઈની નજીક જવું ને તો પહેલાં એનું મૂળ જોઈ લેવું. કોઈની નજીક જતા પહેલાં શું ચેક કરી લેવું, એનું મૂળ ચેક કરી લેવું કે ભાઈ અત્યારે એનું ઠેકાણે છે કે નહીં. આ લોકો એટલા હેરાન હતા, એ તું તારું કામ કરે. અરે પણ તમે લોકો કંઈક મૂંઝાઈ ગયેલા લાગો છો. હા કે જો ને એક પ્રોબ્લેમ છે, અમારી કારમાં પંચર પડી ગયું છે, વ્હીલ તો બહાર અલગ પડી ગયું હતું અને નટબોલ ક્યાં ખોવાઈ ગયા ને કંઈ ખબર ન પડતી. હવે શું કરવું ને એ બહુ પ્રોબ્લેમમાં છે. તું તારું કામ કરી, અમને અમારું કામ કરવા દે. એટલે ગાંડા જેવા માણસે 1 વાર 2 વાર 3 વાર રાઉન્ડ માર્યા. એ કે આમાં શું હતું કે આ તમારો પ્રોબ્લેમ હમણાં હું સોલ્વ કરતો, મને 100 નોટ આપી દો. તમારો પ્રોબ્લેમ હું હમણાં સોલ્વ કરી દઉં, પણ મને 100ની નોટ આપી દો. હવે એનો દેદાર જોઈને એવું લાગતું હતું કે આને 100ની નોટ. પણ ક્યારેક એવું હોય કે જે બહુ સમજદાર લોકો હોય ને એ પોતાને એમ માનતા કે અમારા જેવું, અને કે મને 100ની નોટ આપો એટલે હું તમારો પ્રોબ્લેમ હમણાં સોલ્વ કરી દઈશ. અંધારું ઘોર હતું, રાતના 3-4 વાગેલા હતા. હવે એ સમયે કે બીજો કઈ ઉપાય હતો જ નહીં કે ચાલ 100ની નોટ આપી, શું કઈ રીતે કરીશ તું બોલ. કે તમે કે બધા સાઈડમાં ઉભા રહી જાઓ, હમણાં હું તમારો પ્રોબ્લેમ સોલ્વ કરી દઉં છું. કે મને પાનું આપી દો. શું આપી દો? નટબોલ ખોલવા માટેનું પાનું હોય ને મને આપી દો. એણે શું કર્યું કે બાકીનામાં જેટલા એક્સ્ટ્રા નટબોલ પડ્યા હતા ને એમાંથી કાઢી, બધામાં એક એક્સ્ટ્રા હતા, બધામાં એક એક્સ્ટ્રા કાઢી આ વ્હીલ લગાડી એમાં એક્સ્ટ્રા નટબોલ ફિટ કરી દીધા કે જાઓ તમારી ગાડી કે પહોંચી જશે. ઓલા બધા વિચારો પડી ગયા કે આપણે ક્યારના જોઈ રહ્યા હતા, આ જ વસ્તુ આપણે ક્યારના જોઈ રહ્યા હતા, પણ આપણને આવડ્યું જ નહીં. ઓલાએ જતા જતા ખાલી એટલું જ કીધું, તમારી માને રોજ પગે લાગજો તો તમને બધું આવડી જશે. તમારી માને રોજ પગે લાગજો તમને બધું આવડી જશે. કે તમને જે ન સૂઝ્યું મને સૂઝ્યું. કેમ કે હું મારી માને રોજ પગે લાગુ છું. એ તો ગાંડા જેવો લાગતો માણસ વયો ગયો, પણ આની આંખ ખોલતો ગયો. શું ખોલતો ગયો? વસ્તુ ત્યાં જ હતી, નટબોલ ત્યાં જ પડેલા હતા. જે વસ્તુ ત્યાં જ હતી આને દેખાતી નથી, પણ આને દેખાવા લાગી. કેમ? તો કે આની પાસે વિઝન હતું, પણ આની પાસે વિઝન એનું જ ઓપન હોય છે. જેની પાસે શું હોય છે? જેની પાસે શું હોય છે? વિનય હોય છે. અને એકવાર તમારામાં વિનય આવી ગયો ને તો બધાને જે નહીં દેખાતું હોય ને એવું તમને દેખાવાનું શરૂ થઈ જશે. એ જ વસ્તુ જોઈને જે તમને ન સૂઝે ને એ વિનયવાન વ્યક્તિને સૂઝ્યા વગર રહે જ નહીં. આનું આમ જ થશે, આનું આમ જ બનશે, આનું આમ જ થવાનું છે. આપણને આશ્ચર્ય થાય કે આની પાસે ક્યાંથી આવડી ગયું. તમારી પાસે પણ તે જ ક્ષમતા હોય છે, પરંતુ તમે તે ક્ષમતાનો વિકાસ કર્યો નથી. તમારી ક્ષમતાનો વિકાસ એટલા માટે થયો નથી કે તમારી લાઈફમાં શું નથી? વિનય નથી. જેમ 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 વિનય આવતો જાય છે એમ જેમ જ્ઞાનાવણી કર્મ ક્ષય થવા લાગે છે. જેમ જેમ જ્ઞાનાવણી કર્મ ક્ષય થવા લાગે છે એમ એમ વિઝન ઓપન થવા લાગે છે. અને વિઝન ઓપન થઈ જાય તો બધા ન જોઈ શકે એવું તમે પણ બસ કર્મના ગણિતને જો સમજી જઈએ ને તો આપણને ક્યારેય ઈર્ષા પણ નહીં થાય. ઓલા 4 જણા જે ગાડીવાળા હતા ને વિચાર કરવા લાગ્યા કે જે વસ્તુ અમને ન દેખાણી આને દેખાણી કેવી રીતે? અહીંયા જતું તો આપણને કેમ આ વિચાર ના આવ્યો, એને કેમ આ વિચાર આવ્યો? શું થાય ખબર છે? તમારા કરતા તમારી આસપાસની વ્યક્તિ થોડીક સફળ થાય ને એટલે તમારી અંદરમાં તેના માટે પ્રશંસા આવે કે ઈર્ષા આવે. યાદ રાખજો, તેના જ્ઞાનને જોઈને તેની અનુમોદના થવી જોઈએ કે તેના જ્ઞાનને જોઈને ઈર્ષા થવી જોઈએ? મોટા ભાગે ઘણીવાર એવું બને કે ઘરમાં પણ દેરાણી જેઠાણી હોય અને જો દેરાણીને કંઈક રસોઈ ફર્સ્ટ ક્લાસ બનાવતા આવડી જાય, એકાદું અથાણું ફર્સ્ટ ક્લાસ બનાવતા આવડી જાય, જો નાની વ્યક્તિને કંઈક વધારે સારું આવડી જાય તો તેની એ આવડત જ્ઞાનાવણી કર્મ ક્ષય થવાને કારણે હોય. પણ તે આવડતની તમે અનુમોદના વધારે કરશો કે તે આવડતની ઈર્ષા વધારે કરશો? જેવી તમારા દ્વારા ઈર્ષા થાય ને એટલે તરત જ ભવિષ્યમાં પણ તમને ન આવડે ને એવા જ્ઞાનાવરણીય કર્મ શું થઈ જતા હોય?
બંધાઈ જતા હોય. ભગવાન કહે છે કોઈ પણ પ્રકારના જ્ઞાનની કે કોઈ પણ પ્રકારના જ્ઞાનીની ન ક્યારે ઈર્ષા હોવી જોઈએ, ન ક્યારે અદેખાઈ હોવી જોઈએ, કે ન ક્યારે અવિનય હોવો જોઈએ. જેમ જેમ નાના વર્ણી કર્મને સમજશું ને એમ એમ ખબર પડશે કે જિંદગીની કેટલી પરિસ્થિતિમાં જો જ્ઞાનાવર્ણી કર્મ ક્ષય થયેલું હોય ને તો તમારી સફળતા તમારા પગ પગ ઉપર આવતી હોય. બસ બોધ શું છે? તમારી આસપાસમાં કોઈની પણ સફળતા જુઓ, કોઈની પણ આવડત જુઓ, કોઈનું પણ જ્ઞાન જુઓ, કોઈની સમજ જુઓ, હંમેશાના માટે અનુમોદના કરજો કે તેના જ્ઞાનાવર્ણી કર્મ ખપી ગયા લાગે છે એટલે તેનામાં આવી આવડત છે. મારા પણ જ્ઞાનાવર્ણી કર્મ ખપશે તો મારામાં પણ કોઈની આવડત જોઈને મારે ક્યાંય ઈર્ષા કરવા જેવી, કોઈની સફળતા જોઈને મારે ક્યારે ઈર્ષા કરવા જેવી નથી. ઘણીવાર શું થાય ખબર છે કે તમારામાંથી કોઈ શ્રેષ્ઠ વક્તા હોય, બોલતા કઈ બધાને થોડી આવડે, કઈ બોલતા કઈ બધાને તો આવડે જ નહીં કઈ. હવે એકને બહુ સરસ બોલતા આવડતું હોય ને ઊભા થઈને સ્પીચ આપે ને એટલે બાકીના શું કરે? બાકીના 2 પ્રકારના વાક્યો બોલે. હા જોયા છે, બહુ બોલતા આવડે છે, અને બહુ સરસ બોલતા આવડે છે. 2 માંથી 1 વાક્ય બહાર નીકળશે. જો તમે તેના ગુણોની અનુમોદના કરશો તો તમે ગુણવાન થઈ જશો, અને જો તમે તેના ગુણોની અનુમોદના નહીં કરો તો તમારામાં અવગુણ આવ્યા વગર. એટલે આજનું આ સૂત્ર યાદ રાખો, કોઈની આવડત જોઈને મારે ઈર્ષા નથી કરવી, અનુમોદના કરવી છે. કોઈની આવડત જોઈને મારે અનુમોદના કરવી છે, મારે ઈર્ષા નથી કરવી. કેમ? તો કે મારી ઈર્ષા મારા જ્ઞાનાવર્ણી કર્મના બંધનું કારણ બની જશે. આપણે કર્મબંધથી ચેતીએ અને જેટલા કર્મબંધને ઘટાડી શકાય એટલા ઘટાડશું તો અવશ્ય શાંતિ ને સમાધિ.